અવિસલા કામ ગામમાં આવ્યો તો એટલે આ ટોપા જેવો ક્યારે આવશે? એટલે હું કામ હું તડકાનો લડી હાલ્યો છો. એટલે કાયમ કા બે ને મોડું થાય કેરું નું તારી વાટે તારી જિંદગી બરબાદ થઈ ગઈ. કઈ ચાલો તો અહીંયા જવાનું તો તમને કેરું નું કહેતા અહીંયા જ છે. આ શું છે ભાઈ? તમે પણ અંદર તો હાલો બધું કહો તમે પણ હા ટીના નો રહ્યો. તું ક્યાં કણે લાગ્યો અહીંયા? હવે હે ને તમે બે ઘરે કામ સાઈડ માં આવ્યા તો તમારું બધાનું સ્વાગત છે રાધિકા સિંગ તેલમાં. તો હે ને તમને બધાની હાલો કાયમ ગાવડાની પ્રોસેસ બતાવો જલ્દી આવો. અચ્છા અહીંયાની પ્રોસેસ શું છે એ તમે જણાવી આપશો? હાલો જણાવ્યું. હાલો. આ છે સિંગ. હા સિંગ ને અહીં ઓરવાની એટલે એલિવેટર દ્વારા આવે હલરમાં. હા હલરમાં દાણા ફોલાય અને દાણા આવે પેલા મશીનમાં. આમ આ છે કાચું મશીન. હા. 70 થી 80% પેલા આમાં થાય. હા પછી એમાં જે ખોલ રહી ગયો છે તેલ રહી ગયું છે એ આવે બીજા મશીનમાં. હા જે આ મશીનમાં કમ્પ્લીટલી રીતે તેલ નીકળી જાય હા અને જે વેસ્ટ જે ખોળ વધે છે એ આવે અહીં બારદાન પર. આમાં બહાર નીકળી જાય. હા હવે હાલો તમને આગળની પ્રોસેસ જણાવું. હાલો આગળ જે બંને મશીન બતાવ્યા એમનું તેલ અહીં આવે. અહીંયા હાલો. અહીં પછી પંપ દ્વારા તેલ જાય ફિલ્ટર. હા તો ફિલ્ટર બતાવો હાલો. તો આ છે પેલું ફિલ્ટર. આમાંથી તેલ ફિલ્ટર થઈ ને બીજા ફિલ્ટરમાં જાય. હા તો આ છે બીજું ફિલ્ટર. હા. પેલા ફિલ્ટર માંથી તેલ બીજા ફિલ્ટરમાં આવે. હા. આ ફિલ્ટરમાં તેલ કમ્પ્લીટ રીતે શુદ્ધ થઈ અને અહીં ડબ્બો ભરાય. એટલે 100% શુદ્ધ થઈને અહીંયા તેલ નીકળે એમ ને? હમ. પાકું. તો મેં પણ 100% શુદ્ધ સિંગ તેલ લઈ લીધું છે. તમારે પણ લેવું હોય ને તો રાધિકા ઓઇલ મિલ ના ઓનર નો કોન્ટેક્ટ નંબર નીચે આપેલો છે. કાયમ કા કોન્ટેક્ટ કરો.